લક્ષ્મીપુરા ગામમાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરે ચોરીનો બનાવ। વડોદરા જિલ્લામાં આવેલા લક્ષ્મીપુરા ગામમાં આજરોજ બપોરે ચોરીનો બનાવ બન્યો। બપોરના સમયે લક્ષ્મીપુરામાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરે બે દાનપેટીમાંથી અંદાજે 3 થી 4 હજાર રૂપિયાની ચોરી કરી પલાયન। વધુમાં મંદિરના પૂજારી શું કહી રહ્યા છે આવો સાંભળી। વડોદરા જિલ્લો લક્ષ્મીપુરા ગામ સંગેલા પાસે લક્ષ્મીપુરા ગામ છે। ત્યાં આજે રોજ બપોરે લગભગ 2:30-3 વાગ્યાની આસપાસ અહીંયા મંદિરે ચોરી થઈ છે। પીપળેશ્વર મહાદેવ મંદિર તથા પંચમુખી હનુમાન મંદિર અહીંયા આજે ચોરી થઈ છે। ચોરીનો બનાવ બન્યો છે। હવે ત્યાં સામે હનુમાન મંદિરની બાજુમાં હરિયો વાડીને અંદર આવીને ચોરી કરી છે। હવે આશરે અમે 2-2.5 મહિના 3 મહિનામાં કાઢીએ તો લગભગ 3,000 કે 4,000ની આસપાસ દર 2 મહિને નીકળે છે। આવું કંઈક આજે બનાવ બન્યો છે બપોરની આસપાસ। લગભગ આ 3 વાર આવું થયું છે, પહેલાં બી થયું છે આવું। તમે પોલીસને જાણ કરી છે? ના, કરવાની છે, આજે જ ખબર પડી એટલે આ બનાવ ક્યારે બન્યો? લગભગ 3:30ની આસપાસ બપોરે જ બન્યું છે બનાવ। અને એમાં ભાણી કચરોવાળા સાંજે 5 વાગ્યા આવે ત્યારે એને ખબર પડી કે મને જાણ કરી તો હું આવ્યો। આપનું નામ? મારું નામ ગોસ્વામી કૌશલગીરી કમલેશગીરી છે। હું અહીંયા મંદિરનો પૂજારી છું। પિન્ટુભાઈ, શું બનાવ બનેલો આજે? આજરોજ હમણાં મને લગભગ 4-4:30 મહારાજ દ્વારા ફોન આવ્યો કે મંદિરમાં આવો બનાવ બનેલો છે। ત્યાર પછી અમે અત્યારે વિઝિટ કરીને જોયું છે કે આ રીતના સળીઓ બેન્ડ કરીને દાનપેટી તોડેલ છે। દાનપેટીમાં આશરે 3-4 હજાર રૂપિયા હશે। આપનો પરિચય? આ અગાઉ પણ એકવાર પહેલાં પણ આ રીતના બનાવ બનેલો છે। હું નામે ચિંતા પાર્થિવ સિંહ મોતી છે।